મિત્રો નમસ્તે. આજે વિજયભાઈ રાઠોડ સાથે આપણે ચર્ચા કરવાના છીએ તાપમાનની, હવામાનની. આપણે અત્યારે ધગધગતો ઉનાળો ચાલી રહ્યો છે. કેટલીક જગ્યાએ ખૂબ ભીષણ ગરમી પડી રહી છે. ક્યાંક દુબઈ જેવા વિસ્તારમાં પૂર પણ આવેલું છે. આ જે વિષમ તાપમાન જોવા મળી રહ્યું છે એશિયામાં, એ તો એક ચર્ચાનો અલગ વિષય છે જ, પરંતુ આજે આપણે એ વાત નથી કરવાની. આપણે તો ટેકનોલોજીની ચર્ચા કરવા ભેગા થઈએ છીએ. તો ટેકનોલોજી અને હવામાનનો ચર્ચાનો વિષય એ છે કે તમે મોબાઈલમાં ઘણીવાર તાપમાન જોતા હો છો, તો એ તાપમાન છે એ કંઈક જુદું બતાવતું હોય છે, અને ઘણીવાર વાસ્તવિક તાપમાન તમને એમાં જે બતાવે એ પ્રકારનું હવામાન અનુભવાતું નથી. તો એ જે તફાવત આવે છે, તફાવત કેમ આવે છે, એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ વિરેલભાઈ પાસેથી. વિરેલભાઈ, તમારું સ્વાગત છે. અને જણાવો કે નમસ્કાર સર. આ કઈ રીતના તફાવત આવે છે બંને વાસ્તવિક તાપમાન અને મોબાઈલ દ્વારા બતાવતા તાપમાન વચ્ચે. સૌથી પહેલા તો સર એ વાત કરું કે આપણા બધા લોકો પાસે, તમે, હું અને જે લોકો આ દર્શકો આ એપિસોડ જોઈ રહ્યા છે બધા લોકો પાસે એપ્લિકેશન ભલે સરખી હોય, પણ મોબાઈલ ડિવાઇસ બધા પાસે અલગ અલગ હશે. તમે અલગ કંપનીનો યુઝ કરો છો, હું અલગ કંપનીનો યુઝ કરું છું, મારા મિત્ર છે એ અલગ કંપનીનો મોબાઈલ યુઝ કરે છે. તો બધા લોકો પાસે ડિવાઇસ અલગ અલગ છે. એનું એકમાત્ર રીઝન શું છે કે મને જે ફીચર ગમે એ તમને ગમે એવું જરૂરી નથી. તમને જે વસ્તુ આવે એ મારામાં તો ઓલરેડી હોય, પણ મારે એક કરતા એડવાન્સમાં જોતી હોય. તો આવા અલગ અલગ વેરિએશન જે આવે છે એના કારણે આપણા બધામાં એક અલગતાપણું છે. તો તાપમાનમાં પણ એવું છે. તાપમાનમાં જે અલગ અલગ વેધર એપ્લિકેશન છે, ઘણા બધા લોકોના તો મોબાઈલમાં ઇન ડિફોલ્ટ આ બધી વસ્તુઓ આવે છે. ઘણા લોકોની એવી ફરિયાદ છે કે વેધર એપ ચાલુ રાખે ને તો બેટરી ઘટી જાય. પણ હમ. ખરેખર એ બેટરીનો કોઈ પ્રશ્ન હોતો જ નથી. એના પાછળની આખી ટેકનોલોજી અલગ હોય છે. તો આજે એ ટેકનોલોજી ઉપર વાત કરીએ છીએ આપણે. એના માટેના ટોટલ 4 પિલર્સ આજે આપણે જોવાના છે ને. ચારે 4 પિલર્સની આપણે આજે ચર્ચા કરવાની છે. સૌથી પહેલા તો આપણે રોજ સવારે આપણે એવું વિચારીએ ને છાપામાં વાંચીએ, ટીવીમાં જોઈએ કે આટલી ગરમી પડવાની છે, આટલી ગરમી પડવાની છે, આટલી શક્યતાઓ છે, આટલી આગાહી છે. હવે બધી આગાહી સાચી નથી હોતી, બધી આગાહી પાછી ખોટી નથી હોતી. આ હમ. વસ્તુ સાથે તો આપણે બધા સહમત છીએ. તો હમ. જે ખોટી નથી હોતી તે આટલી એક્યુરેસી શું કામ હોય છે, એવો પ્રશ્ન આજે ઘણા બધા લોકોને થાય છે કે ભાઈ હમ. મારા મોબાઈલમાં તો 42 ડિગ્રી બતાવે છે અને હમ. લેપટોપમાં પાછું 38 ડિગ્રી બતાવે છે, અને જે હમ. ઓરિજિનલ સવારે જે રિપોર્ટ છપાય છે એમાં તો કંઈક અલગ જ ચિત્ર છે. તો એની પાછળના ઘણા બધા રીઝન છે. એક તો સૌથી પહેલું કે જે આખે આખો વેધર સેટેલાઇટ છે એ કોઈ પ્રાઇવેટ કંપનીનો નથી, એ સરકારનો છે. હમ. સરકારે એમાંથી અમુક અંશ જે છે, જેને સેટેલાઇટનો યુઝ કરવો છે, મેટ્રોલોજીકલ ડેટા યુઝ કરવા છે, માછીમારો છે, અલગ અલગ એવી સ્વૈચ્છિક સંસ્થાઓ છે જેને આ બધો વેધરનો ડેટા કલેક્ટ કરવો છે, એને પરમિશન સાથે એ સેટેલાઇટ એક્સેસ કરવાની છૂટ આપેલી છે. હવે જેને છૂટ આપી છે એ લોકોએ શું કર્યું કે ભાઈ દરેક જગ્યાએ એ લોકો કઈ પેલું કસનળી કે પેલું ટેમ્પરેચર કે થર્મોમીટર મૂકવા એ લોકો નથી ગયા. એની પાછળનું રીઝન એ છે કારણ કે એ બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રકૃતિ છે અને એની પાછળનો ખર્ચો વધી છે. એટલે અત્યારે ડિવાઇસની ટેકનોલોજી પ્રમાણે વસ્તુ આવી ગઈ, એનું નામ છે વેધર સેન્સર. હવે જેટલા વેધરના પ્રકાર છે એટલા પાછા સેન્સરના પ્રકાર છે. તમે એમ અચ્છા. કહેશો કે આજે ગરમ હવા આવે છે, હીટ વેવ લાગે છે, તો લૂ લાગે છે, તો લૂના કારણે ટેમ્પરેચર અલગ આવે. હા, ટેમ્પરેચર અલગ આવે. પછી એમ કે સાહેબ આજે તો બહુ વાદળા છે, ગરમી નથી લાગતી, પણ તેમ છતાં ગરમી બહુ થાય છે. એની પાછળનું રીઝન શું? તો એની પાછળ એક ટેમ્પરેચર છે, એની પાછળ પણ એક સેન્સર છે. તો અલગ અલગ સેન્સર્સ અલગ અલગ પરફોર્મન્સ કરે છે અને એ ડેટા આપણા સુધી પહોંચાડે છે. હવે તમે એમ કહેશો કે આ બે વચ્ચેનો વેરિએશન શું, એનો ડિફરન્સ શું છે? ડિફરન્સ એ છે કે હવામાન ખાતું, જેના ઉપર આપણે ઘણા બધા લોકો રિસર્ચ કરે છે અને ઘણા બધા ન્યૂઝપેપર પણ એને રિપોર્ટ છાપે છે. તો હવે તો હવામાન અહીંયા ખાતું મુખ્ય છે થઈ ગયું છે. અંબાલાલ શું કે છે ને ફલાણા પરેશભાઈ શું કે છે ને એ રીતે. એવા તો ઘણા બધા નિષ્ણાંતો છે સાહેબ. હા. એટલે વસ્તુ આખી એવી છે કે જે આપણું હવામાન ખાતું છે એ દર સાંજે અને દર સવારે ડેઈલી બેસિસ ઉપર એક પ્રકારનું એક રોકેટ ટાઈપ, જો તમે હવામાં જોયું તો પેલા ઉપર 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 જતું હોય, ક્યાંક આપણે નીચે વયું છે, પછી ક્યાંક વાદળામાં ઘૂસી જાય. એ બધાને એક એવું અચરજ લાગી કે આ વિમાન નથી તો છે શું? એનો એકમાત્ર જવાબ છે કે આ છે વેધર એક્યુરેસી સેન્સર, કે જે અચ્છા. ટાઈમ ઇન્ટરવલના પીરિયડમાં યોગ્ય ડેટા તમારા સુધી કે તમારા કોમ્પ્યુટર સુધી કે તમારા લેપટોપ સુધી પહોંચાડે છે. હવે જે લોકો હવામાન ખાતાની ઓફિસે ગયા હોય ને એને જોયું હશે કે એની અગાસી જે છે ને એમાં આવડા મોટા મોટા ઓલી ડીશ જેવડા ઓલા ફુગા બાંધ્યા છે. તો હમ. પેલા સવાલ એ થાય કે આ ફુગા શું કામ કરતા હશે? પણ એ ફુગા છે ને તાપમાન સહન કરવાનું કામ કરે છે, 24 કલાક તપે છે.
એટલે હમ એના ઉપરથી એક ડેટા નીકળે છે કે આજની આટલાથી આટલા વાગ્યાની ગરમી આટલી છે, આટલાથી આટલાના સન વેધર આટલા છે, સૂર્ય આટલો તપે છે, સૂર્યના કિરણો આટલા તેજથી આપણી પાસે પહોંચે છે, ઈ એનું મેઇન કામ છે. બીજી એક વસ્તુ એ છે કે જે એનું ઉપર છોડે છે તો ઈ શું છે? તો હવે ભેજ છે ઈ તો શિયાળામાં જ આપણે નીચે સુધી અનુભવાય છે. આ બધાને પ્રોબ્લેમ થયા હશે. તો આ વસ્તુના કારણે એ વસ્તુ ઉપર જઈને એ મેઝર કરે છે કે એમાં હ્યુમિડિટી કેટલી છે, એમાં ભેજનું પ્રમાણ કેટલું છે, અને એના માટેનો જે સેન્સર છે ઈ એના માટે ઈ કન્ટિન્યુઅસ એની સાથે વિવિંગ કરે છે અને એમાંથી ડેટા નીચે આવે છે. તો આ થઈ આપણી પ્રાથમિક સમજ. હવે આપણે આવીએ છીએ ડિફરન્સ ઉપર કે આ આપણા મોબાઈલમાં અલગ કેમ આવે છે અને એકચ્યુઅલ વેધરમાં શું કામ ડિફરન્સ આવે. એનું રીઝન એ છે કે જેટલી બી તમે એપ્લિકેશન વાપરો છો કે જેટલા બી મોબાઈલ યુઝ કરો છો એ બધા પાસે સોર્સ એક સરખા નથી. એટલા માટે આપણે ટેમ્પરેચર અલગ અલગ આવે છે. હવે તમારા મોબાઈલમાં તમે ટેમ્પરેચર ચેક કરો, મારા મોબાઈલમાં હું ટેમ્પરેચર ચેક કરું, બાજુવાળા ભાઈના મોબાઈલમાં હું ચેક કરું, બધી જગ્યાએ 2 થી 3 ડિગ્રીનો ડિફરન્સ રહેશે. એનું રીઝન એ છે કારણ કે બધાના સોર્સ અલગ અલગ છે. એ અચ્છા બધાના સોર્સ પાછળના એના ઇન્સ્ટ્રુમેન્ટ પણ અલગ અલગ છે. એ હમ ઇન્સ્ટ્રુમેન્ટમાં નાખવામાં આવતી ચીપ છે એ પણ પાછી અલગ અલગ છે. તો એ હમ પણ અંદર ઇફેક્ટ કરતું હોય છે. પણ આપણે જો વેધરની વાત કરવામાં આવે કે વેધરનો જે ડેટા લેવામાં આવે એ અલગ અલગ કંપનીઓ અલગ અલગ વેધર એપ્લિકેશન સાથે ટાઈઅપ કરેલું હોય છે કે અમે તમારો ડેટા યુઝ કરશું. તો એ ડેટા આપણા સુધી પહોંચે છે ને એના કારણે આ વેરિએશન આવે છે. હવે તમે એમ કહેશો કે હવામાન ખાતાની વેબસાઇટ આપણે ખોલી અને મારો મોબાઈલ ખોલ્યો તો બેમાં કેમ શું કામ ડિફરન્સ આવે છે? એનો ડિફરન્સ એટલા માટે આવે છે કારણ કે હવામાન ખાતાનો તાપમાન નક્કી કરવાનો સમય ફિક્સ છે અને આ લોકો રેપિડલી બદલે છે. અચ્છા તાપમાન બપોરે 3:30 વાગે નાખો તો ગરમ જ રહેવાનું અને 9:30 વાગે સવારે નાખો તો થોડુંક ટાઢક રહેશે. અને અમદાવાદ જેવા સિટીમાં તો ટાઢક રહેતી જ નથી છેલ્લા 5 દિવસથી. એટલે હા આ વેરિએશનના કારણે આપણા મોબાઈલમાં જે ટેમ્પરેચર આવે છે એ અલગ અલગ આવે છે. હવે આપણે વાત કરીએ એપ્લિકેશન ઉપર. આખા વર્લ્ડમાં જે સૌથી વધારે પોપ્યુલર એપ્લિકેશન છે અને જેના કારણે દુબઈ વાળાને પણ થોડુંક આમ અપગ્રેડ થઈ ગયું કે આ કેમ આટલું બધું મેનેજમેન્ટ ખોરવાઈ ગયું, તો એ એપ્લિકેશનનું નામ છે વેધર અંડરગ્રાઉન્ડ. આ અચ્છા વેધર અંડરગ્રાઉન્ડ નામની એપ્લિકેશન છે એ આખા વર્લ્ડનો ડેટા રાખે છે. એમાં આપણું ઇન્ડિયા આવી ગયું. પછી એમાં તમે દ્વારકા સર્ચ કરો તો એ આવે અને તમે છે આમ ડેલહાઉસી સર્ચ કરો તો એ આવે અને આ બાજુ ઓખા સર્ચ કરો તો એ આવે ને આ બાજુ ઓકલેન્ડ સર્ચ કરો તો એ આવે. ઇવન એન્ટાર્કટિકામાં અત્યારે કેટલું તાપમાન છે ને એ એક્યુરેસી સાથે કહેશે. હવે આખા વર્લ્ડના વેધરમાં તો આપણે કઈ એટલું બધું ડીપમાં જવાની જરૂર નથી. આપણા પૂરતું શું છે એ વસ્તુ મેઇન છે. તો એના માટે થઈને ઘણા બધા એક પેરામીટર્સ છે કે જેના કારણે વેધર છે એ અફેક્ટ કરે છે. એનું પેલું પેરામીટર છે વિન્ડ, એટલે કે હવા. હવે જો હવા ઠંડી આવે તો તમે એમ કહો શિયાળો છે, ઠંડા પવનો હોય છે એટલે એ વસ્તુ પણ અફેક્ટ કરે છે. બીજું છે હ્યુમિડિટી. હવે જેમ લોકો વધશે એમ શ્વાસોશ્વાસની ક્રિયા વધશે તો એ પણ તમારા ટેમ્પરેચરના ડિવાઇસ ઉપર અસર કરશે એટલે એના કારણે પણ ટેમ્પરેચર વધશે અને એના કારણે ગરમી થશે. પણ તમને એવું નહીં થાય કે હું સફોકેશન મને ફીલ થાય છે કારણ કે વિન્ડ ડિરેક્શન સતત કન્ટિન્યુ બદલતી રહે છે. આના કારણે આ ડેટા અલગ અલગ આવે છે. અને ત્રીજું છે એમાઉન્ટ ઓફ સનલાઇટ. હવે ઘણા બધા લોકોને બહુ ઓછા એવા લોકોને એવું નોલેજ છે કે સનલાઇટ જે છે એ કોઈ દિવસ એક ઇન્ટેન્સિટીથી પડતી જ નથી. બધાને એમ જ છે કે ભાઈ તડકો એક સરખો જ હોય છે. ના, આપણે ભાદરવા મહિનામાં જે ગરમી થાય અને ઉનાળામાં જે ગરમી થાય ને એમાં હાથી ઘોડાનો ડિફરન્સ હોય છે. ઉનાળામાં તમને પરસેવો થશે હમ અને ભાદરવા મહિનામાં જે ગરમી થાય ને એ તડકો નહીં લાગે ને તોય ગરમી થશે. એનું શું કારણ? એનું એકમાત્ર કારણ આ જ છે કે જે તમારું ડિવાઇસ છે જે તમારા સુધી ઇન્ફોર્મેશન પહોંચાડે છે એ તો એક્યુરેટ જ છે પણ એનું આજુબાજુનું જે વેધર છે જેમાં એ મેઝર થાય છે, જેના એ સોર્સ યુઝ કરે છે એના કારણે આ વેરિએશન આવે છે. તો એના કારણે શું થાય છે? તો હવા ગરમ થાય છે, એમ્બિયન્સ ગરમ થાય છે, આજુબાજુનું જે પેલું આખું જે આપણું વાતાવરણ છે એમાં અમુક પોલ્યુશન્સ છે, અમુક વાહનોના ધુમાડા છે, એના કારણે આ બધી ગરમી થાય છે. અને આપણા અમદાવાદમાં તો ડામરના લાંબા લાંબા રસ્તાઓ છે એમાં એક પ્રકારનું એક જે કેમિકલ આવે છે એના કારણે ટેમ્પરેચર વધી જાય છે. જે ટેમ્પરેચર હવામાન ખાતાએ મેઝર કરે છે આપણું મોબાઈલ એ ટેમ્પરેચરને મેઝર કરતું નથી. આ તો ખૂબ સરળ ભાષામાં સમજૂતી આપી વિરલભાઈએ કે તાપમાનમાં કેમ ફરક આવે છે મોબાઈલ અને વાસ્તવિક જે હવામાન ખાતું જે કહેતું હોય છે. હવે આપણે પ્રશ્ન પૂછીએ. આરતીબેન મહેતા છે એમણે એક પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્ન એવો છે કે મોબાઈલમાં વારંવાર સ્ટોરેજની સમસ્યા આવી જાય છે. એટલે આમ જુઓ તો પેલું બતાવતું હોય કે 900 MB ખાલી છે, 1 GB ખાલી છે, એવું બધું બતાવે. પરંતુ તમે જ્યારે સવારમાં વોટ્સઅપ ખોલો એટલે તરત તમને કે પહેલા તમે તમારું મોબાઈલ છે એ ક્લીન કરો, સાફ કરો, એમાં જે કંઈ ભરેલો છે માલ એ બધો સાફ કરો. આ વારે ઘડીએ સ્ટોરેજની સમસ્યા આવે છે.
એનું નિરાકરણ શું કરવું? સૌથી પહેલા તો સવાલ બહુ સરસ છે. ઘણા બધા લોકોને આ પ્રોબ્લેમ, ઇવન મને પણ, હું પણ આ પ્રોબ્લેમમાંથી પાસ થઈ ચુક્યો છું. સૌથી પહેલા તો તમે છે ને એક એવું લિસ્ટ બનાવો કે જે એપ્લિકેશન જે તમે કોઈ દિવસભરમાં પણ ના ખોલતા હો એને ડિલીટ કરી દો. એ એપ્લિકેશન ડિલીટ કર્યા પછી તમે એના ફોન સેટિંગ્સમાં જાશો, ફોન સેટિંગ્સમાંથી સ્પેસ મેનેજમેન્ટમાં જાશો, તો એ ડિલીટ કરેલી એપ્લિકેશનનું પણ એક ફોલ્ડર હશે. એટલે આપણે એમ થાય કે ડિલીટ એપ્લિકેશન થઈ ગઈ એટલે આપણું બધું ક્લીન થઈ ગયું. ના, એનું એક ફોલ્ડર હશે, એ ફોલ્ડર તમારે ડિલીટ કરવું પડશે. એના કારણે એ જગ્યા કરશે. આ પહેલો રસ્તો થયો કે જે તમારે નથી જોતો એને ડિલીટ કરો. બીજી વસ્તુ, બધા લોકો મલ્ટીમીડિયા યુઝ કરે છે, બધાને સેલ્ફી પાડવા છે, વિડીયો બનાવવા છે, તો આ પણ એક ફોન ઉપર લોડ પાડે છે. પણ એના માટેનો એક એક્સટર્નલ રસ્તો એ છે કે તમે બાય ડિફોલ્ટ એવું સેટિંગ કરી શકો છો કે તમારો જે ફોટો પડે ને ઓટોમેટિકલી મેમરી કાર્ડમાં જ સેવ થાય. અથવા તો કોઈ એક પીરિયડ ઉપર તમે એને મેમરી કાર્ડમાં ટ્રાન્સફર કરી દો. એટલે શું થશે કે જે ફોનને જે લોડ પડે છે ને એ ઘટી જશે. એના કારણે સ્પેસ એલોકેશન છે ને એ તમારું વધી જશે. બીજું, જો તમે નેટ સર્ફિંગ કરતા હો મોબાઈલ ઉપર કન્ટિન્યુઅસ, અલગ અલગ બ્રાઉઝરમાં તમે નેટ સર્ફ કરતા હો, તો એ નેટ સર્ફની ઘણી બધી કુકીઝ ભેગી થઈ છે, જે ઘણા બધા લોકોને ખબર નથી હોતી કે એ ક્યાં ભેગી થઈ છે. પણ એનો એક રસ્તો એવો છે કે એ બ્રાઉઝરમાં જઈને તમે સેટિંગ્સમાં જઈને કુકી ડિલીટ ઓલ કરી દેશો ને તો કન્ટિન્યુ કુકીઝ ડિલીટ થઈ જશે. બીજો એક રસ્તો એ છે, હવે તો ઘણા બધા મોબાઈલમાં એવું એડવાન્સ ફીચર આવી ગયું છે કે સ્પેસ મેનેજમેન્ટ. એમાં તમે જઈને એની કુકી ક્લિયર કરશો અથવા તો અનવોન્ટેડ સ્પેસ, જંક ફાઇલ, આ બધું ક્લિયર કરશો તો મોબાઈલમાંથી સ્પેસ ઓટોમેટિકલી વધી જશે. બીજી એક વસ્તુ છે કે આજે ઘણા બધા લોકોને રિંગટોનનો કે સોંગ્સ ભેગા કરવાનો શોખ હોય છે, અને હવે તો ઓનલાઈન એપ્લિકેશન આવી ગઈ સોંગ વગાડવા માટે, પણ એ પાછી ઇન્ટરનેટ હોય ત્યારે જ કામ કરે, નેટ ના હોય ત્યારે પાછી કામ નથી કરતી. તો આ બધો જે ડેટા છે જે તમે ડાઉનલોડ કરી છે, આપણે એમ થાય છે કે ફ્રીમાં છે, પણ ફ્રીમાં નથી, એ તમારો ડેટા યુઝ કરે છે અને તમારી સ્પેસ યુઝ કરે છે. તો બેટર વે છે કે તમારી જે મોબાઈલનું મેમરી કાર્ડ છે એમાં તમે એ સોંગ્સ લઈ લો અથવા તેને કોપી કરી લો અને પછી એ એપ્લિકેશન ડિલીટ કરી દો. અને પછી જયારે તમારે બહારગામ જવાનું થાય કે સોંગ સાંભળવાના થાય ત્યારે એ પાછળ ઇન્સ્ટોલ કરો. એટલે એ જે એપ્લિકેશન તમારી ડાઉનલોડ કરેલીમાં જે ડેટા સેવ હશે એ પાછો રિસ્ટોર થઈ જશે. એટલે ડેટા જવાનો બી કોઈ ચાન્સીસ નહીં, ફોનની મેમરી પણ બચશે અને સ્પેસ પણ બચશે. અને ત્રીજી એક ટેકનોલોજી જેવી છે કે જે તમે યુઝ કરી શકો છો, એ થોડીક અઘરી છે, અટપટી છે, પણ એ પણ હું તમને જણાવી દઉં કે જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુ અપડેટ કરો ને તો તમે એની અંદર એની જે મેસેજિંગ જે અંદર જે નોટ્સ લખેલી છે ને એને વાંચી લો કે કેટલા MB યુઝ કરશે. હવે આ આપણે શું થાય છે કે આપણે વોટ્સએપની અપડેટ આવી, ઠાટ દડીને ડાઉનલોડ કરી લીધી, પણ એ તમારું ઓલરેડી તમારો ડેટા તો યુઝ કરે જ છે, તો પછી શું કામ ડાઉનલોડ કરવી જોઈએ? અને દરેક ફોનના અથવા તો દરેક માર્કેટ એક્સપર્ટ એવું કહેતા હોય કે ભાઈ મોબાઈલ અપડેટ રાખવો જોઈએ, એપ્લિકેશન અપડેટ રાખવી જોઈએ. સાહેબ, કોઈ જરૂર નથી, કોઈ કરતા કોઈ જરૂર નથી. તમારે આખો સિસ્ટમનો સોફ્ટવેર અપડેટ કરવાની કોઈ જ જરૂર નથી. હવે તમને એવું લાગતું હોય કે એના કારણે કે મારે મેસેજ પ્રોબ્લેમ થાય છે કે સ્પેસ પ્રોબ્લેમ થાય છે, એવું કશું જ હોતું નથી. જે એપ્લિકેશન તમે ડેલી બેસિસ પર યુઝ કરો છો એને જ અપડેટ કરો. બધી એપ્લિકેશન અપડેટ કરવાની કોઈ જરૂર નથી. આને કારણે આખું ફિલ્ટર સ્લો થઈ જશે. અને અપડેટ કરવાની કોઈ જરૂર નથી, આખો મોબાઈલ ફોર્મેટ બનાવવાની જરૂર નથી, કે આખો મોબાઈલ અપડેટ કરવાની જરૂર નથી. જે વસ્તુ નથી જોતી એને ડિલીટ કરી નાખશો એટલે ઓટોમેટિકલી સ્પેસ આવી જશે. આમાં થોડુંક મારા તરફથી પણ કહી દઉં કે આપણે ઘણીવાર એક ભેગા થયા હોય મિત્રો સાથે ને આપણે ફોટા પડાવીએ. ફોટા આજકાલ યાદગીરી માટે પડાવતા હોય છે, એમાં કઈ ખોટું નથી. પરંતુ આપણે ત્યાં હવે મોબાઈલ આવી ગયો એટલે અને આપણને એમ કે ભાઈ આટલી જગ્યા છે, હવે બધી જીબીમાં આવવા માંડી જગ્યા, 80 GB ને એટલી જગ્યા હોય તો સ્વાભાવિક છે કે બધા છે ફોટા પાડે, પણ એક જ મોમેન્ટના લગભગ 10 ફોટા પડતા હોય છે. આ 10 ફોટા પછી તમે એટ એ ટાઈમ પાડી લો એ બરાબર છે કે ભાઈ ચાલો કયો સારો આવ્યો કયો નહીં, પણ પછી તમે જ્યારે ઘરે જાઓ અથવા તો રાત્રે જ્યારે તમે ફ્રી થાવ ત્યારે એ બધા ફોટામાંથી તમે બેસ્ટ મોમેન્ટ જે છે એ મોમેન્ટનો ફોટો જ રાખો, એ મોમેન્ટનો વિડીયો જ રાખો, અને એ પ્રકારનું તમે એક ફિલ્ટરેશન કરશો. બીજું કે વોટ્સઅપમાં પણ તમારે રોજ તમે ઓટો ડાઉનલોડનું ઓપ્શન બંધ રાખો, એટલે બધા જ ફોટા છે તમારે ડાઉનલોડ નહીં થાય, વિડીયો ડાઉનલોડ નહીં થાય. અને જે ડાઉનલોડ કર્યા છે તમે એમાં પણ તમે એક ફિલ્ટર કરો કે આ મારા માટે કામનું છે. આમ તો લગભગ બધું કામનું હોતું નથી, આ બધું ફનનું વધારે હોય છે. ગુડ મોર્નિંગના મેસેજ વધારે હોય છે, ભગવાનના ફોટા હોય છે, એમને આપણે નમસ્કાર કરીએ ભગવાનને, પણ બધા જ સુવિચારો છે એને રાખવાથી આપણે જ્ઞાની તો થઈ જ ગયા છીએ, પણ એને રાખીને મૂકવાથી કઈ અર્થ સરવાનો નથી. અને જો રાખવો જ હોય તમારે તો તમે ક્લાઉડ સ્ટોરેજ પણ કરી શકો છો. ગૂગલ ડ્રાઈવ છે, વન ડ્રાઈવ છે, અથવા તો એક આવે છે ડ્રોપ બોક્સ, આ પ્રકારનું એક પણ આવે ડ્રોપબોક્સ. છે.
તો એમાં તમે કરી શકો છો. પછી એને તમે કોમ્પ્યુટરમાં તમારે લઈ શકો છો. તો એ પ્રકારનું તમે જો કરશો તો તમારી જગ્યા છે એ ફોનમાં ઘણી બધી ખાલી થઈ જશે. બીજું જેમ વિરલભાઈ કીધું એ પણ વાત સાચી છે કે વોટ્સઅપ અમુક જે એપ છે એને ફરજિયાત તમારે ડાઉનલોડ અપડેટ કરવી જ પડતી હોય છે. વોટ્સઅપ છે તમને ફરજ પાડે છે, પરંતુ બધી જ એપને તમે અપડેટ કરવાની જરૂર નથી હોતી. અને તમે જો શક્ય હોય તો તમે એમાં ઓપ્શનમાં જાઓ કે અત્યારે ચાલે એમ હોય તો એને તમે અપડેટ ન કરો. એના કારણે એ તમારી જગ્યા એટલી બચી જશે. હા, બીજું એક વસ્તુ એ છે સાહેબ કે ઘણી બધી વખત આપણે એવું હોય છે સર કે આપણે છે ને એના સ્ક્રીનશોટ લઈ લઈ, પછી એ સ્ક્રીનશોટ નું ફોલ્ડર આપણે પાછું ક્યારે ચેક નથી કરતા, ક્રોપ કરીને જે વસ્તુ જોતું એ કરીને સેન્ડ કરીને મૂકી દઈએ. તો એ જે બાકીનું જે રિપીટેડ ડુપ્લિકેસી જે થાય છે ને એના કારણે પણ સ્પેસ વધે છે. હવે ઘણા બધા લોકોને વિડીયો બનાવવાનો આજે બહુ જે બધો ટ્રેન્ડ ચાલે છે, એ વિડીયોમાં પણ એક વસ્તુ તમને કહું કે જે વસ્તુ તમે 1 મિનિટમાં કરો છો ને 30 સેકન્ડમાં કરવાનું રાખો, તમારું ડેટા પણ બચશે અને સ્પેસ પણ ઓછી થશે. અને એમાં સૌથી વધારે ફાયદો એ થશે કે ફટાફટ જોઈ જશે. એની અંદર તમે ટેક્સ મૂકો, એની અંદર તમે પેલું તમારી લોકેશન્સ મૂકો, તમે એની અંદર એનું ઇમોજીસ મૂકી દો, એવું તો નાનું એવું મ્યુઝિક અમથું એવું મૂકી દો, તો 30 સેકન્ડની અંદર તમારું કેટલું બધું આવી જશે અને જોવાની પણ મજા આવશે. અને બીજું કે ઘણા બધા લોકો આવી રીતે સ્ટેટસમાં જે બધું આમ કલરફુલ હોય એને ડાઉનલોડ કરીને રાખે, તો એ ડાઉનલોડ કરીને તમે સ્ટેટસમાં મૂકીને પછી એને ડિલીટ પણ કરી શકો છો. એવું નથી કે તમે ડાઉનલોડ કર્યા પછી કે સ્ટેટસમાં સેટ કર્યા પછી તમારે એને 24 અવર્સ સુધી સાચવીને રાખવું. ના, એ 24 અવર પૂરા થઈ જાય તો પછી તમે એને ડિલીટ કરી શકો છો. આના કારણે શું થશે કે જે તમારું જે ડાયરેક્ટ ડાઉનલોડ છે, ફેસબુકની સ્ટોરી છે, ઇન્સ્ટાની સ્ટોરી છે, એ ડાયરેક્ટ ડાઉનલોડ છે ને એ ઘટી જશે, કારણ કે ઓલરેડી તમે જ બનાવેલું હશે. તો આ વસ્તુ પણ એક સ્માર્ટ મેનેજમેન્ટ કરી શકાય જે લોકોને નાનો ફોન છે એ માટે થઈને. બીજી એક બાબત એ છે કે આજકાલ બધા ક્રિએટિવ કામ કરતા હોય છે. એટલે ઘણાને પેલું થાય કે ભાઈ ફોટો પાડ્યો હોય તો એ ફોટાને સજાવતા હોય છે, કોલાજ બનાવતા હોય છે, એમાં કઈ ને કઈ સ્ટીકર ઇમોજી મૂકતા હોય છે. એટલે એના અર્થ એમ કે એડિટ કરતા હોય. તો હવે જે ઓરિજિનલ ફોટો પાડ્યો અને પછી પાછું એડિટ કર્યું, કોઈ વિડીયો કર્યો એને પાછું એડિટ કર્યું, તો એ અથવા તો બર્થડે મેસેજ બનાવ્યો, તો આને 3 કોપી ઘણીવાર તમારા ફોનમાં સેવ રહેતી હોય છે. તમે નક્કી કરો કે આમાંથી કઈ રાખવી છે, એડિટેડ રાખવી છે કે પછી ઓરિજિનલ રાખવી છે. જો એડિટેડ રાખવી હોય તો ઓરિજિનલને તમે ફટ દઈને ડિલીટ કરી દો. ઘણીવાર આવા જે 3 હાઈ રિઝોલ્યુશન, કારણ કે હવે કેમેરા પણ એવા આવવા માંડ્યા, એટલે હાઈ રિઝોલ્યુશનના ફોટા, હાઈ રિઝોલ્યુશનના વિડીયો, એના કારણે મેમરી છે એ ફૂલ થઈ જતી હોય છે. કોન્ટેક્ટમાં પણ ઘણીવાર એવું હોય છે, બીજો પણ એક SMS. રસ્તો છે સર. હા હા, બીજો પણ એક રસ્તો છે. જે રીતે તમે કીધું કે પેલા ઇમોજીસ બનાવે કે હેપી બર્થડે ની ફ્રેમ્સ બનાવે, તો એમાં ઓરિજિનલ રાખવો કે પેલી ફ્રેમ રાખવી, એનો પણ એક રસ્તો છે. હવે ઘણા બધા લોકો ઓરિજિનલ માટે પ્રિફરેબલ હોય કે ભાઈ અમારે ઓરિજિનલ ભલે રહ્યો, આપણે ક્યારેક કામ આવશે એમ. આ એડિટેડ તો એ પણ ડિલીટ કરી નાખવાના છે 24 કલાક પતી જાય પછી. તો એના માટેનો એક રસ્તો છે કે તમે જે ફોટો ક્લિક કરો ને ડાયરેક્ટ તમે તમારી ડ્રાઈવમાં અપલોડ કરી દો, અથવા તો તમે તમને મેલ કરી દો. આને પછી જો એ ફોટો તમે ડિલીટ કરી નાખશો ને ફોનમાંથી, તો તમારા મેલમાં તો સેવ જ રહેશે. અને બરાબર હવે છે. તો ફોટામાં પણ પેલું ઓપ્શન આવે છે કે તમે ડાયરેક્ટ મેલ કરવો છે કે શેર કરવો છે, તો એ ડાયરેક્ટલી તમે એને મેલ કરી દો. પછી મેલમાં સેવ થઈ ગયા પછી તમે ભલે ડિલીટ કરી નાખો. આના કારણે શું થશે કે તમારો 1 સેકન્ડનો ટાઈમિંગ વધારે જશે પણ તમારી ફોનની સ્પેસ કાયમ ખાલી જ રહેશે. એના માટે તમે રોજ સવારે પેલું એલર્ટ નહીં કરે કે ભાઈ મને ખાલી કરો, મને ખાલી કરો એમ. એટલે આ વસ્તુ પણ થઈ શકે. એ સ્પેસ જંક ફાઇલના રૂપમાં હોય છે અને એ જંક ફાઇલ તમે આપણે ક્યારે જોતા નથી એટલે ડિલીટ કરવાનો વારો નથી આવતો, એટલે એ સ્પેસ કન્ટિન્યુ ભરાતી જાય છે. ખૂબ સરસ માહિતી આપી વિરલભાઈ. અને ટેકનોલોજીના આવા કઈ ને કઈ અલગ અલગ વિષય ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. વિરલભાઈને આપણે પૂછતા રહીશું પ્રશ્નો. તમે પણ આ નીચે જે નંબર આપું છું એ નંબર ઉપર મને કે વિરલભાઈને પ્રશ્નો પૂછી શકો છો. તો ફરી આવતા અઠવાડિયે મળશું. વિરલભાઈ, આભાર. થેન્ક યુ.